આણંદનો આ રીઢો ગુનેગાર સુરેશ પરમાર, જેના વિરુદ્ધમાં ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા હતા, તે બાળકીનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારે છે અને ત્યાર પછી પોલીસ તેની ધરપકડ કરી લઈ જતી હતી. તે સમયે તે પોલીસ પર જીવલેણ હુમલો કરે છે અને વળતો પ્રહાર આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાણા કરે છે અને ત્યાર પછી તેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવે છે. વિગતવાર વાત કરવી છે આ સમગ્ર મામલે ડીજીપીએ શું કહ્યું છે તેની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં જે પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં આ ગુનેગારો છે તે પોલીસ પર જીવલેણ હુમલાઓ કરી રહ્યા છે, લોકોને માર મારી રહ્યા છે, હત્યાઓ કરી રહ્યા છે, ગેરકાયદે પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે. આવા તત્વોને ડામવા માટે હવે પોલીસ છે તેમને આદેશ આપવામાં આવ્યા છે કે ગુનેગાર છે તે કાયદાથી પણ ડરવો જોઈએ અને પોલીસથી પણ ડરવો જોઈએ અને ગુનેગારો સામે કડકાઈથી જ કામ કરવામાં આવશે. અને આણંદના વાસદમાં પણ જે પ્રકારે એક બાળકીનું અપહરણ સુરેશ પરમારે કર્યું હતું, ત્યારબાદ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ સુરેશ પરમાર ભૂતકાળમાં પણ આવા ગંભીર ગુનાઓ આચરી ચૂક્યા છે. પોલીસ તેની ધરપકડ કરે છે. તે સમયે એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાણા અને તેમનો સ્ટાફ છે તે તેમને કહે છે આરોપી સુરેશ પરમાર કે તેને વોમિટ થાય છે. ગાડી ઊભી રાખવામાં આવે છે અને ત્યાર પછી આરોપી છે તે પોલીસ પર જીવલેણ હુમલો કરે છે અને પીએસઆઈ રાણા વળતો પ્રહાર પણ કરે છે, જેમાં આરોપી મોતને ભેટે છે. અને સમગ્ર મામલે ડીજીપીનું નિવેદન પણ સામે આવ્યું છે. એક વાસદ રેલવે સ્ટેશન ઉપર એક બાળકી જે લગભગ 4.5 વર્ષની હતી, એને એક માણસ સુરેશ વિઠ્ઠલભાઈ પરમાર લઈને અપહરણ કરી અને પછી એમની સાથે બળાત્કાર કરી, બ્રુટલી એને મર્ડર કરી અને રેલવે સ્ટેશન ઉપર એને નાખી દીધા હતા. એના સીસીટીવી ફૂટેજ રેલવે પોલીસ પાસેથી મેળવ્યા. ત્યાં સીસીટીવી લાગેલા હતા. આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા હતા. તો એક આપણા જે ટીમ છે આણંદ પોલીસની, એલસીબી અને 2 પોલીસવાળા એની સાથે હતા. આણંદ પીએસઆઈ મિસ્ટર રાણા અને 2 પોલીસવાળા જે એએસઆઈ મહિપાલસિંહ અને કોન્સ્ટેબલ રાજવીરસિંહ એમને લઈને જતા હતા. ત્યારે વચ્ચે લગભગ ગઈકાલે રાત્રે 11-11:30ની આશરે એને કંઈ વોમિટ જેવું એને કીધું. એ જ્યારે ઉતર્યા તો એને અટેક કર્યા ચાકુથી અને ચાકુથી પહેલાં એક પે અટેક કર્યા, ફરી એને વોર્નિંગ આપી પીએસઆઈ દ્વારા એને પગમાં પણ ગોળી મારી. પછી એ ફરીથી અટેક કરવા ગયા, એને બીજાને 2 ઘાવ માર્યા. પછી પીએસઆઈ પણ વોર કરવા જતા, પીએસઆઈએ પછી ગોળી ચલાવી અને એનો મૃત્યુ પામેલ છે. જે આરોપી છે સુરેશ વિઠ્ઠલભાઈ પરમાર, એ છૂટક મજૂરી કરે છે, પણ એના ઇતિહાસ જોઈએ તો એને અગાઉ પણ એ સિવાય 2 રેપ વિથ મર્ડર કર્યા છે. એ 2020માં એક રેપ વિથ મર્ડરમાં એને અટક કર્યા અને ચાર્જશીટ કર્યા અને 5 વર્ષ સુધી એ જેલમાં રહ્યા, પણ પુરાવાના અભાવે એ છૂટી ગયા હતા. પછી ફરીથી એને એક લેડીના રેપ વિથ મર્ડર કર્યા, એ પણ ગુનો દાખલ થયો છે. અને આજે છે જે બાળકીના છે એનો 3જો એ રેપ વિથ મર્ડર કેસ છે. શું સંદેશ આપશો લોકોને જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર લોકોને જ્યારે એન્કાઉન્ટર થયું? નહીં, પોલીસ તો કડકાઈથી જ કામ કરશે. જે ગુનેગાર જે છે, હવે પોલીસ તમે જોઈ શકો છો કે આપણે પોલીસને હું પણ સંદેશ આપું છું કે ગુનેગારોને થોડું કાયદાનો અને પોલીસનો થોડું બીક હોવી જોઈએ. આ રીતેની પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.